નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું કિશન મહારાજ નિરાકરણ જણાવે છે। ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ। આજનો મુદ્દો છે કે વારંવાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે કે વિધર્મીઓ સગીરાને ભગાડી જાય છે, અપહરણ કરવામાં આવે છે, દુષ્કર્મના કેસ થાય છે, વિડીયો બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ સગીરાઓને બ્લેકમેલ કરવામાં આવે છે અને જેના કારણે અત્યારે આ સગીરાઓના આપઘાતના કિસ્સા ખૂબ જ વધી ગયા છે। તો આના પાછળ કયા ગ્રહો જવાબદાર છે તેને લઈને આજે ખાસ કાર્યક્રમમાં ચર્ચા કરીશું। કાર્યક્રમના અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે। ટેરો કાર્ડના માધ્યમથી ખાસ કિશન મહારાજ આપણને જણાવશે। આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। કાલનો દિવસ કેવો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કાલનો દિવસ કેવો એટલે કે આપણે જેમાં પંચાંગ, જેમાં તમારા પ્રશ્નોના જવાબ, દરેક વસ્તુઓનો સમન્વય। શરૂઆત કરીએ પહેલા પંચાંગથી અને આજે વિશેષ મુદ્દા પર બી વાત કરવાનો છે જે અત્યારે સૌથી વધારે સોશિયલમાં જરૂરી છે તેના વિશે બી વાત કરીશું। પ્રશ્નથી તમારા લઈશું અને છેલ્લે જેનું ટેરોટ છે એ પણ લઈશું। તો વાત કરીએ પહેલા પંચાંગથી। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। કાલે તારીખ 4/3/2025 ને વાર મંગળવાર રહેશે, તિથિ વિક્રમ સંવત 2081, કાલે પાક્ષણ સુદ પાંચમ રહેશે। કાલે ચંદ્ર જોવા જાવ તો મેષ રાશિમાં ચંદ્ર છે, એને મૂળાક્ષર અલ ઈ છે, એટલે કાલે જે પણ જાતકોનો જન્મ થાય એ લોકોનું નામ અલ અને ઈથી રાખવામાં આવે। નક્ષત્ર ભરણી રહેશે, યોગ ઇન્દ્ર રહેશે, કરણ બાલવ રહેશે। વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી। સૂર્ય કુંભ રાશિમાં, ચંદ્ર મેષ રાશિમાં। સવારના 7 વાગે સૂર્યોદય થાય તો સૂર્યાસ્ત સાંજે 6:44 થાય। ચંદ્રોદય 9:46 અને ચંદ્રાસ્ત 11:26 નો છે। કાલે તમે જોવા જાવ તો અભિજીત મુહૂર્ત બપોરનું 12:28 થી 1:15 નું છે અને બપોરના 3:47 થી 5:15 નો રાહુકાળ છે। રાહુકાળ બને ત્યાં સુધી સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં। આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું। એકંદરે દિવસ સારો રહેશે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। કાલે ચંદ્ર મેષનો છે અને ભગવાન હનુમાનજીની પૂજા સર્વશ્રેષ્ઠ છે। કાલે બને તો ભગવાનને એક આંકડાની માળા, ચમેલીના તેલનો દીવો, કેસરી ધજા અને દાડમનું ફળ ચડાવવાથી તમારા જે પણ જમીન મકાનને લગતા કામો છે તે પરિપૂર્ણ થશે। આવતીકાલે આટલું કરજો। ફરી એકવાર, દાડમનું ફળ, ચમેલીના તેલનો દીવો, આંકડાની માળા ખાસ ચડાવવાની, સાથે કેસરી ધજા ચડાવો। તમારા જે પણ મનના મનોરથ છે જમીન મકાનને લગતા કામોમાં દરેક સફળતા અપાવશે। કાલે પાંચમ પણ છે, પાંચમની સમાપ્તિ 3:16 થશે બપોરના, ત્યાં પહેલા આ વસ્તુ કરી દેજો, હનુમાનજી તમારી ઉપર વિશેષ કૃપા વરસાવશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો। પહેલું ચોઘડિયું લાભ છે જે 11:23 થી 12:51 નું છે, બપોરે અમૃત ચોઘડિયું 12:51 થી 2:19 કલાકનું। ત્રીજું શુભ ચોઘડિયું 3:47 થી 5:15 કલાકનું। આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત। રાત્રિનું ચોઘડિયું લાભ 8:15 થી 9:47, બીજું શુભ ચોઘડિયું 11:19 થી 12:51 કલાકનું। તો આ છે રાત્રિનું ચોઘડિયું। ફરીવાર, સારા કામ કરવા હોય તો સારા ચોઘડિયામાં જોઈને કરો તો તેનું ફળ સારું અને સુખાકારી મળે છે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું। જેવી રીતે અગાઉ જણાવ્યું કે અત્યારે પ્રકારના સમાચાર ખૂબ જ વધી ગયા છે, સમાજમાં એ પ્રકારના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે કે દીકરીઓ આપઘાત કરી રહી છે।
તેના પાછળનું કારણ શું છે? મોટાભાગે ખાસ કરીને વિધર્મીઓ છે તે સગીરાઓને, કિશોરીઓને ભગાડી જાય છે, તેમનું અપહરણ થાય છે, તેમની સાથે દુષ્કર્મ થાય છે, વિડીયો બનાવવામાં આવે છે, તેમને બ્લેકમેલ કરવામાં આવે છે, પૈસાની પણ માંગણી કરવામાં આવે છે. અને આ બધાની વચ્ચે અંતે જે યુવતીઓ છે, કિશોરીઓ છે, જે સગીરા છે તે આપઘાત કરી લે છે અને તેને લઈને સમાજમાં આ પ્રકારના કિસ્સાઓ સતત દિવસે ને દિવસે વધી રહ્યા છે. તેના પાછળ જ્યોતિષ શાસ્ત્રને લઈને જો વાત કરીએ તો કયા ગ્રહો જવાબદાર છે તેને લઈને ખાસ માહિતી આપો. બહુ ગંભીર મુદ્દાની વાત કરી બેન તમે આજે, અને અત્યારે સમજવા જેવી બાબત છે. અત્યારે આપણે આપણી દીકરી ગુમાવી દઈએ એટલે અત્યારે આજના જ સમાચાર છે, તમે કદાચ દર્શક મિત્રો જોયા હોય તો અત્યારે જ એક કિસ્સો એવો બન્યો કે ભાઈ વિધર્મી યુવકે કહેવાય છોકરીને આ તે કર્યું અને અત્યારે છોકરી આપઘાત કરીને ગળે ફાંસે ખાઈ લીધો. આજે તમે સમજો કે એ લોકોને તો કદાચ નહીં, પણ જેનો પરિવારમાં જે સભ્ય ગયું છે એ લોકોને કેટલું દુઃખ. અને મારા ત્યાં બેન એક આપણા આવા સમાજના સેવક છે જે સોશિયલ કામ કરે છે, એ આપણા ત્યાં આવ્યા હતા ને એમને પણ કીધું કે મહારાજ અત્યારે આ કિસ્સાના કારણે અમારા લોકોને એટલું એક્ટિવ રહેવું પડે છે, અને ઘણા કિસ્સા છે કે જે માત્ર આ જ વસ્તુ કરી રહ્યા છે, જેમાં માત્ર ને માત્ર આ જ થઈ રહ્યું છે. છેલ્લે છોકરીને આપઘાત જ કરવો પડે છે, છોકરીને એનું જીવન જ ટૂંકાવવું પડે છે. કેમ આવું થાય? કુંડળીમાં એવા કયા ગ્રહો હોય કે આવું બ્લેકમેલિંગ કે પછી આવા કોઈ અન્ય ધર્મના લોકો સાથે જોડાવાથી જીવનનું ટૂંકું થાય કે આ તો જીવન હેરાન થાય? હવે આમાં પહેલા તો મારે એક જવાબદારીને ટકોર સાથે કહેવું છે કે આમાં પહેલા તો છોકરીના ગ્રહોનો વાંક કરતા પહેલા છોકરીના મા બાપનો વાંક વધારે છે. આજે છોકરીના મા બાપ છોકરી ઉપર ધ્યાન નથી આપતા કે પછી એને બેનપણીની જેમ નથી રાખતા, ત્યારે આ બને છે. આજે છોકરીને તમે છૂટછાટ આપી દીધી તો પછી છોકરી તો મનમાની કરવાની છે. હું તમને છૂટછાટ આપવામાં બી ના નથી પાડતો, પણ એક લિમિટેશન હોય. તમારે એના કયા મિત્રો છે, ક્યાં છે, એ પોતે ક્યાં ભણી રહી છે, કોની સાથે ભણી રહી છે. મેં અગાઉ બી કીધું તો અત્યારે બી કહું છું, માતા પિતાની જવાબદારી છે. અત્યારે માતા પિતા નથી જોતા એટલે આ બનાવો બને છે. ફરીવાર દર્શક મિત્રો, તમારી બાળકીનો જીવ ના ગુમાવો હોય તો તમે એની ઉપર ખાસ ધ્યાન રાખો, એને આ શું વસ્તુ થઈ રહી છે એનાથી અવેર કરાવો. આજે તમે ધ્યાન રાખવાનું એટલે એને ધમકાવાની, એને બોલવાનું એટલું નહીં, એને હકીકત શું છે, કેમ આવું થઈ રહ્યું છે. અત્યારે એક કિસ્સો તો છે નહીં, તમે ભૂતકાળમાં છેલ્લા 5 વર્ષમાં જોઈ લો કેટલા કિસ્સા થયા, કેવા કેવા કિસ્સા થયા. તો તમે એને એ વસ્તુની સમજણ આપો કે આવું કેમ થાય છે, આ શું કામ થઈ રહ્યું છે, અને આમાં તને કેટલી નુકસાની થશે. બીજું, આપણા ધર્મ પ્રત્યે આચરણ ના કરતા હોય, કોઈ દિવસ મંદિર જાય નહીં, કોઈ દિવસ મંદિરનું નામ ના લે, તો આપણા જે ધર્મ સાથે જોડાયેલું હોવું જોઈએ એ હોય નહીં, તો સ્વાભાવિક છે કે બીજી જગ્યા ઉપર એનું મન વળવાનું જ છે. આજે માતા પિતાની ફરજ છે કે આપણા ધર્મ માટે, આપણા પોતાના માટે એ એના ધર્મથી નજીક રાખે. અઠવાડિયામાં એકવાર માતા પિતા સાથે મંદિર જાય તો પણ એને સારા સંસ્કાર પડે. પણ અત્યારે નથી માતા પિતાને રસ કે નથી બાળકોને રસ આ બધામાં, અને એના કારણે આ છેલ્લે ઘટના બને છે. મંદિર જવાથી કોઈ ખાલી એ નહીં, પણ પોઝિટિવ પણ વિચાર આવે, ધર્મનું પણ જ્ઞાન આવે, અને સાંસ્કૃતિક મહત્વ પણ સમજાય. બધું બહુ જરૂરી છે. દર્શક મિત્રો, 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમારા દીકરીને સાચવજો, તમારા દીકરીને પૂરતું ધ્યાન આપજો, આપણા ધર્મ વિશે, આપણા સમાજ વિશે એને સાચું જ્ઞાન દોરજો, સમજાવજો. ખાસ સમજણની જરૂર છે. અત્યારે જ્યાં થઈ રહ્યું છે સાહેબ, એ ક્યાં જઈને અટકશે આપણને બી નથી ખબર. આજે તમારી છોકરી કોની સાથે ફરે છે, ક્યાં ફરે છે, કેમ ફરે છે, એ તમારે ખુદને નજર રાખવી પડશે. બીજું કોઈ નજર રાખવાની, અને જો તમારી નજરમાંથી ચૂક થઈ ગઈ તો અન્ય લોકો તો ફાયદો ઉપાડવાના જ છે, અને પછી એનું પરિણામ પણ ખૂબ ગંભીર છે. આજે જોઈ લીધું તમે.
માટે દર્શક મિત્રો ફરી એકવાર નમ્ર વિનંતી, બે હાથ જોડીને કહું છું, ના સંદેશો આજુબાજુમાં પણ પહોંચાડજો. પેલા જે એનજીઓ ચલાવે છે, સમાજ સેવિકા છે, કે મારા જાનું જે પ્રમાણ વધી રહ્યું છે 70 થી 80% સીધો ઉછાળો છે. 70 થી 80% સીધો ઉછાળો થઈ ગયો છે પહેલાના બનાવોમાં ના બનાવવાના. છેલ્લે પરિણામ ખૂબ દુઃખદ થાય છે. આપણી એક છોકરીની પણ જોડે કોઈ આવો બનાવ બનવો ના જોઈએ અને એની જવાબદારી તમારી છે. આજે કોઈ છોકરી આત્મહત્યા કરે ત્યારે એના પરિવારને શું દુઃખ થાય, એના પરિવારને કેટલું દુઃખ એ વ્યક્ત ના કરી શકે. કોની જોડે શું થવાનું છે ખબર નથી, પણ તમારી એક સોશિયલ એક્ટિવિટીઝ તરીકે ફરજ બનવી જોઈએ કે આ સંદેશો તમે તમારા જેટલા પણ લોકો છે આજુબાજુમાં કે પછી તમારા સગા સંબંધીમાં જેને કિશોરી કન્યા છે, યુવા કન્યા છે, તેના મેસેજ પહોંચાડે. બને ત્યાં સુધી આપણા સમાજનું, આપણા સાંસ્કૃતિક મહત્વ, આપણા ધર્મ પ્રત્યે આચરણ કરશે તો ઓટોમેટિક એ આપણા વિચારો પોઝિટિવ રાખશે. જરૂરી છે. હવે વાત કરીએ કુંડળીની, તો કુંડળીમાં ક્યારે આવા બ્લેકમેલિંગ થઈને સુસાઇડના યોગ બને? ગુરુ, રાહુ ને ચંદ્ર. ફરી એકવાર, જ્યારે ગુરુ, રાહુ ને ચંદ્ર કુંડળીમાં જોડે હોય, 7મા સ્થાનમાં, 5મા સ્થાનમાં કે 10મા સ્થાનમાં બેઠો હોય, 5મે, 7મે કે 10મે બેઠો હોય, ગુરુ, રાહુ ને ચંદ્ર જોડે હોય, તો એ માણસને આવા બ્લેકમેલિંગના કારણે સુસાઇડ કરવાના યોગ બને છે. કોઈ પણ રીતે એનું ખરાબ રીતે બ્લેકમેલિંગ થાય અને છોકરીને છેલ્લે, ના માત્ર છોકરી, છોકરો પણ આવી ગયો, અમુક વખત છોકરાને બી થતું હોય છે, ના માત્ર છોકરીને પણ છોકરાને પણ છેલ્લે જીવ ગુમાવવો પડે છે. ટૂંકમાં કોઈ પણ રીતે ગમે તે રીતે બ્લેકમેલિંગ થાય, શોષણ થાય. જ્યારે ગુરુ, રાહુ ને ચંદ્ર જોડે બેઠા હોય ત્યારે ગમે તે રીતે ગમે તે વ્યક્તિનું, ખાસ કરીને કિશોરી કન્યા કે છોકરીનું કે પછી કોઈ પણ વ્યક્તિનું શોષણ થાય છે. ખોટા પૈસા સાથે, નામ સાથે ખોટી રીતે પોતે હેરાન થઈને છેલ્લે એ સુસાઇડનો દરવાજો અપનાવે છે. દર્શક મિત્રો, આવું કોઈની જોડે ના થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે. અને જો તમારી પણ બાળકી કે કોઈ પણ વ્યક્તિમાં ગુરુ, ચંદ્ર, રાહુ જોડે હોય તો ખાસ એને પીપળે જળ ચઢાવડાવવાનો, દરરોજ જે ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરાવડાવવાની, જેથી એનો આ ગ્રહોની દશા અને પરિબળ ઓછું થતું જાય. ઘણું બધું બોલવું છે આ મંચ ઉપર, પણ મારી એક લિમિટેશન આવશે. તમે ટૂંકું ને ટચ સમજી જજો કે આપણે પોતાને અવેરનેસ લાવવી પડશે. આપણી છોકરીઓને સુરક્ષિત રાખવી છે, બચાવી છે. તમારે ખુદને, માતા પિતાને પોતાનું ઢાલ, પોતે સૈનિક અને પોતે જ રાજા બનીને આગળ એને રહેવું પડશે. અને એના માટે તમારે કળથી, બળથી ને બધી રીતે કામ કરવું પડશે. અને ખાસ સાચી સમજણની જરૂર હોય છે, એ સમજણ પૂરી પાડવી પડશે. આટલું કરજો દર્શક મિત્રો. આજે આ બનાવ બન્યો, ફરીવાર જીવનમાં ક્યારે કોઈની જોડે ના થાય તેવી આપણે આશા રાખીએ છીએ અને ભગવાન સૌને સદબુદ્ધિ આપે તેવી પણ આશા રાખીએ છીએ. જી બેન. ચોક્કસથી મારા તમામ દર્શક મિત્રોને આજે જે પ્રકારના આપઘાતના કિસ્સાઓ સમાજમાં વધી રહ્યા છે, ખાસ કરીને તેમાં ઘટાડો થાય, લોકો પોતે જાગૃત થાય અને દીકરીઓની સુરક્ષાને પણ ખાસ ધ્યાનમાં રાખે, તેને લઈને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને વેપારમાં વધુ મહેનત કરવી પડે, ધાર્યા કરતાં વધારે દોડવું પડે, બગીચામાં હરવા ફરવાનું મન થાય, સામાજિક કાર્યમાં સક્રિય ભાગ લઈ શકો, સુંદર વળાંક જીવનમાં આવશે, પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો પ્રિય પાત્ર તરફથી લાભ થાય, પ્રિય પાત્ર તરફથી સારા એવા સંદેશા મળી શકશે. નોકરીમાં વાહન સુખ મળે, લોનનો જે પણ કોઈ પણ પ્રશ્ન છે, પૈસાની મૂંઝવણનો જે પણ પ્રશ્ન છે તે દૂર થશે, કિંમતી વસ્તુઓની ચોરી ના થાય,
વસ્તુ આડી અવડી મુકાઈ ના જાય. વૃષભ રાશિ વાળા, ગાડીની ચાવી ક્યાંય મુકાઈ ગઈ ખબર નથી, કોઈ વસ્તુ મોબાઈલ ક્યાં મુકાઈ ગયો, ધ્યાન રાખજો. વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. બીજું, તમારા માટે લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિને કાર્યક્ષેત્રમાં વિવાદ થઈ શકે, સમજદારીપૂર્વક કામ થઈ શકે, નવી વસ્તુઓની ખરીદી થાય, ખાલી સમયમાં સપના જોવાય. લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને સમજદારીપૂર્વક નિર્ણય લેવો જરૂરી છે. ખાસ સમજદારીપૂર્વક કામ કરજો. ઉતાવળમાં તમારી બચતનું રોકાણ ના થાય. બહુ ઉતાવળ ના કરતા, રોકાણ કરવું હોય તો સમજી વિચારીને કરજો. બાળકો થકી કોઈ નાના મોટા લાભ જોવાય છે અને નવા જગ્યાએ નવી વાતો, નવા સંબંધો બંધાશે. ભૂખરો શુભ કલર શુભાંક 2 છે. સિંહ રાશિની જો વાત કરીએ તો પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમ થાય, સારા કાર્યક્રમોની શરૂઆત થાય, અધૂરા જે કાર્ય છે તે પૂર્ણ થાય. કોઈ પણ અધૂરા કામ પૂર્ણ થશે. પરસ્પર સુખ અને સહયોગ સાકાર મળતો રહેશે. બિનજરૂરી તમારી જે તે સમસ્યાઓ છે તે દૂર થશે. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે તેમની સમસ્યાઓને લઈને. હેલો. હેલો. જી બેન, બોલો. જય શ્રી કૃષ્ણ. હા, મારા બાબા માટે પૂછ્યું હતું. બોલો. 27/6/84. જી. સમથી 4:30 બપોરે. જી. અને 3 જામનગર. જી. અને એને બાળકનો યોગ ક્યારે છે? લગ્નને 6 વર્ષ થયા. હવે એને છે ને ચંદ્ર રાહુ છે અને મંગળ શનિ છે બેન. એટલે એક તો બાળકના થવામાં ખૂબ સમસ્યા ઊભી કરાવે જ્યારે ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ ને મંગળ શનિ બંધન યોગ આપતા હોય. બે વસ્તુ કરો. દરરોજ જે ભગવાન શંકરને દૂધ અને લીલા મગ ચડાવડાવો બાળક જોડેથી, એટલે તમારા સંતાન જોડેથી. અને બીજું, નિત્યક્રમ પ્રમાણે મધુરાષ્ટકમનો પાઠ કરે. મધુરાષ્ટકમ, તો એનાથી એને સારું રહેશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. બાબાજી બોલું છું. બોલો. હેલો. જી. મારા બાબા વિશે પૂછવાનું છે. જી. મારા બાબાની જન્મ તારીખ છે 14/12/95. જી. જન્મ સ્થળ છે ધંધુકા. જી. અને ટાઈમ છે સવારે 5:30 જી. અને મારા બાબાને હું એના કાલ સર્પદોષની વિધિ કરાવી છે, વિવાહ કરાવ્યો છે અને લગ્ન માટે જાણવું છે. હવે જો સાહેબ, એને મંગળ 7મે છે, પાઘડિયો મંગળ છે. અને એમાં પણ તમે જુઓ તો બુધ, શુક્ર અને ગુરુ જોડે બેઠા છે. 30 વર્ષ, કેટલા? 30 વર્ષ પૂર્ણ થાય પછી એના લગ્નના યોગ પ્રબળ થાય. ત્યાં સુધી એને મંગળની પૂજા કરવાનું કહો. દરરોજે મંગળના યંત્રની પૂજા કરે. મંગળનું યંત્ર રોજ એને લાલ ચંદનનો ચાંદલો કરે, કેસરી ચંદન જેને કહેવાય. સાથે મંગળના મંત્રનો જાપ કરે અને નિત્યક્રમ પ્રમાણે હનુમાનજીને એક જાસૂદનું ફૂલ ચડાવે, જેથી એને સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. જી બેન. જી. 31 બોલો. 31/7/1994. જી. રાત્રે 3 વાગે. જી. અને છરત. જી. પ્રશ્ન શું છે? એના બાળક યોગ છે. ગુરુ રાહુનો ચંડાલ યોગ છે 5મા સ્થાનમાં. બાળકમાં થોડી તકલીફ થશે બેન. ગુરુ રાહુનો ચંડાલ યોગ છે બેનને. 5મા સ્થાનમાં તુલા રાશિનો ગુરુ રાહુનો ચંડાલ યોગ બાળક થવામાં ઘણી તકલીફો આપે. બે વસ્તુ કરી શકાય. ફરી એકવાર નિત્યક્રમ પ્રમાણે એને પીપળે જળ ચઢાવવાનું કહો. દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરે. દરરોજ જે ગાયને કેળા ખવડાવે, એનાથી એને સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ભાઈ બહેન મદદ માંગી શકે એમ છે. ભાઈ બહેન નાની મોટી મદદ માંગે, કાં તો તમે એમની મદદ કરી શકો. લોકો તમારી વાણી ગમમાં આવડાવે, તમારા બોલવા પર પ્રભુત્વ આવે. ધીરજ રાખવાની, ધીરજ જાળવવાની. તમારે શારીરિક થાક ના લાગે, શરદી કે બીજી કોઈ તકલીફ ના થાય. ગુલાબી શુભ કલર શુભાંક 7. વૃશ્ચિક રાશિને રાજકારણમાં કદ અને સ્થાન વધશે. વેપાર ક્ષેત્રમાં નવા કરાર થશે. જમીન મકાન રિયલ એસ્ટેટથી ફાયદો થશે.
અટકી પડેલા કામ પૂર્ણ થશે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. ધન રાશિની વાત કરીએ તો વિદ્યાર્થીઓને અભ્યાસ સારો રહે. નાણાકીય વ્યવહારમાં ખાસ કાળજી રાખવાની છે. ઓફિસથી વહેલા ઘરે અવાશે. સ્વાસ્થ્ય સાચવવાની જરૂર છે. પોપટી શુભ કલર શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિવાળાને માનસિક શાંતિ મળે. મહત્વની વાતો જાણવા મળે. પૈતૃક સંપત્તિમાં લાભ છે અને કાલે કોઈને ઉધાર પૈસા આપવા કે લેવા નહીં, અથવા તો જે ઉધાર આપેલા છે એ પાછા કદાચ મળી શકે એમ છે. ગુલાબી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિને ભેટ સોગાદ મળશે. પ્રેમ સંબંધમાં નિકટતા આવશે. સારા સમાચાર મળશે. કોઈ સારા નાના મોટા સમાચાર મળે. દિવસ સારો પસાર થાય. કેસરી શુભ કલર શુભાંક 9. મીન રાશિની જો વાત કરીએ તો ચાલતી વખતે થોડુંક ધ્યાન રાખવાનું. બજારમાં જાઓ ધ્યાન રાખજો. નાની મોટી આફતોથી બચજો. આસપાસની વસ્તુઓ રંગીન બનાવે. નવી વસ્તુઓ શીખવા મળે. રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ હિનલબેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જાણીશું. તો ભાઈ એમને 6 ઓફ સ્વોર્ડ્સ કાઢ્યું છે. પૂરતી ઊંઘ લેવાની છે. ખાસ કરીને વધારે પડતો શ્રમ. તમારે કોઈ ભારેવાળી વજનવાળી વસ્તુ ઊંચકવાની નથી. જેનો પણ કાલે જન્મદિવસ છે ધ્યાન રાખે. બીજું કે ભાઈ લોખંડ અને અગ્નિથી થોડું સાવધાન રહે. જેનો પણ કાલે જન્મદિવસ છે આખું વર્ષ દરમિયાન. બાકી વર્ષ સારું છે, ચિંતા કરવાની જરૂર નથી. શું કરવાથી વર્ષ સારું જાય? દર મંગળવારે હનુમાનજીને એક બુંદીનો લાડુ ચડાવજો. 12 મહિના કરજો. વર્ષ સારું સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા હર માટે. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે એક ગંભીર મુદ્દા પર ચર્ચા કરી છે. ખાસ કરીને સમાજમાં તમામ લોકોએ જાગૃત થવાની જરૂર છે, જેનાથી આપણી દીકરીઓની સુરક્ષા પણ જળવાઈ રહે. કાલે ફરી મળીશું આવા જ એક નવા રસપ્રદ મુદ્દા સાથે. અને જો તમારે પણ કોઈ મુદ્દાઓ પર ખાસ કિશન મહારાજ પાસેથી જાણકારી મેળવવી છે, માહિતી મેળવવી છે, તો ખાસ તેમના નંબર પર તમે મેસેજ પણ કરી શકો છો. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.